કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટનો વિભાગ 1 લઈને હું આવી રહી છું. અહીંયા 1 થી 20 પ્રશ્નો હું તમને સમજાવીશ અને 21 થી 24 છે એ જોડકા છે, પણ એની અંદર ફક્ત સૂત્રો જ છે. તો અત્યારે હું તમને MCQ ખાલી જગ્યા ખરા ખોટા અને એક શબ્દમાં જવાબ સમજાવીશ. પ્રથમ ક્વેશ્ચન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. અહીંયા આગળ બંને જે સહગુણકોનો ગુણોત્તર છે નોટ ઇક્વલ ટુ છે, એટલે કે એનો ઉકેલ એક જ આવે. અગર બરાબર હોત તો શું આવત? બંને સેમ જ રેખા, સમાન રેખા હોત, હે ને? અને નોટ ઇક્વલ ટુ છે તો એક જ ઉત્તર આવશે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ સમાન હોય. બે બીજ સમાન ક્યારે હોય? જ્યારે b² - 4ac = 0 હોય. b² - 4ac = 0. અગર ગ્રેટર ધેન 0 આવશે તો બંને ઉકેલ કેવા હશે? ભિન્ન હશે. અને જો લેસ ધેન 0 આવશે તો ઉકેલ ન મળે. બરાબર છે? એના પછી છે સમાંતર શ્રેણી આપેલી છે 4, 10, 16, 22 અને તફાવત શોધવાનું છે. તફાવતમાં હંમેશા બીજા ટર્મમાંથી જ ફર્સ્ટ ટર્મ, પહેલા ટર્મને આપણે માઇનસ કરીશું, એટલે કે 10 - 4 = 6. એવું જરૂરી નથી કે પહેલાં બે જ ટર્મ લેવા, તમે 22 - 16 પણ કરી શકો છો. ઓકે, પણ દર વખતે પાછળના ટર્મમાંથી જ આગળનો ટર્મ માઇનસ કરવાનું, નહીં તો આ જે જવાબ છે એ નેગેટિવ માઇનસ સાઇનમાં આવી જશે, યા તો પોઝિટિવ આન્સર આવવાનો હશે તો માઇનસ આવી જશે, માઇનસ આવવાનો હશે તો પોઝિટિવ આવી જશે અને રોંગ થઈ જશે, 1 માર્ક્સ જતો રહેશે. એના પછી આપણને બે બિંદુ છે 0.5 અને -5, 0 બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એનું ઇક્વેશન આપણને ખબર જ છે. ફર્સ્ટ જે x1 - x2 + y1 - y2, અહીંયા x1 - x2 નો સ્ક્વેર આવશે અને y1 - y2 નો પણ સ્ક્વેર આવશે. તો આપણે ડાયરેક્ટ એની અંદર વેલ્યુ મૂકીએ 0 - વત્તા 5 નો સ્ક્વેર વત્તા 5 - 0 નો સ્ક્વેર, એટલે આનો જવાબ આવશે 5² = 25 + 25 50. ઓકે, સ્ક્વેર રૂટમાં 50 છે એટલે આને આપણે સ્ક્વેર રૂટ કાઢવાનું છે. સ્ક્વેર રૂટમાં 50માં શું થાય? 50 ને આપણે 25 × 2 લખી શકીએ. 25 નું સ્ક્વેર રૂટ નીકળે પણ 2 નું ના નીકળે, એટલે આન્સર આવશે 5√2. ઓકે, એના પછી sec² θ - tan² θ = તો આપણી પાસે જે નિત્યસમ છે 1 + tan² θ = sec² θ. અહીંયા આગળ આપણે જો આ tan² ને ધક્કો મારીએ આ સાઈડ તો આન્સર શું આવશે? 1. ઓકે, એના પછી છે આપણે m ફાઇન્ડ કરવાનું છે. વેલ્યુ આપેલી છે 25z ની અને x બાર ની વેલ્યુ 25 છે. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. z = 25 = 3. m ફાઇન્ડ કરવાનું છે -2, x બાર ની વેલ્યુ છે 25. સો 25 = 3m - 50. 50 ની સાઈડ ચેન્જ કરીશું તો આન્સર આવશે 3m = 25 + 50. સો 3m = 25 + 50 થશે 75. 3 ની સાઈડ ચેન્જ કરીશું સો 75 / 3, આન્સર આવશે 25. ઓકે, તો અહીંયા આન્સર આવશે 25. નેક્સ્ટ ખાલી જગ્યા છે 3 + 2 સ્ક્વેર રૂટમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. જ્યારે પણ તમને સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં કોઈ સંખ્યા મળી જાય તો એ અસમય સંખ્યા જ હોય. આનો જવાબ આવશે અસમય. એના પછી છે 4x² - 3x - 7 શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. b એટલે શું? જે x નો સહગુણક છે તે, બરાબર? માઇનસની સાઇન છે જ. x નો સહગુણક -3 અપન a એટલે x² નો સહગુણક 4. માઇનસ પ્લસ, આન્સર આવ્યો 3/4. તો અહીંયા લખી દઈએ 3/4. ઓકે, એના પછી એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા શોધવાની છે. 3 વાર ઉછાળવાનો છે અને નોર્મલી આપણે એક સિક્કા છે એની બે બાજુ હોય, એક હેડ અને ટેલ. તો 3 વખતની આપણે જેટલી પોસિબલ છે શક્યતાઓ એ બધી લખી નાખીએ. તો સૌથી પહેલાં લખીએ 3 સેમ હોય,
એચ એચ એચ, રાઈટ. અને બીજી લખીશું ત્રણેય ટી ટી. હવે આમાં કોમ્બિનેશન બદલતા જવાના છે. સૌથી પહેલાં આપણે એચ કોમન રાખીશું, છેલ્લા બેને બદલીશું. એચ એચ લખ્યું, પછી એચ ટી, ટી એચ એન્ડ ટી ટી, રાઈટ. સેમ અહીંયા પણ એવું કરીશું. ટીની પણ બાકીની 4 બનાવી દઈશું. ટી ટી, ટી એચ, એચ ટી એન્ડ એચ એચ. ઓકે, તો એની ટોટલ આપણને 8 મળે છે. તો આન્સર આવશે 8. tan થીટા ઇન્ટુ cot થીટા. tan થીટા એટલે sin અપન cos અને cot એટલે cos અપન sin. બંને કેન્સલ થઈ જશે. ઓકે, તો આન્સર આવશે 1. વર્તુળની વધુમાં વધુ ખાલી જગ્યાએ સમાંતર સ્પર્શક હોઈ શકે. સમાંતર સ્પર્શકની વાત કરી છે એટલે કે જ્યારે કોઈ પણ વર્તુળ છે એનો જે વ્યાસ છે, કોઈ પણ વ્યાસ લેશો, એના બે એન્ડ પર તમે જે સ્પર્શક ડ્રો કરશો એની વાત પૂછે છે. તો કોઈ પણ વ્યાસના બે અંત્ય બિંદુ હોય એટલે બે સ્પર્શક મળે. ઓકે, -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ શું છે? મધ્યસ્થમાં આપણી પાસે અગર એકી સંખ્યા હોય, નંબર ઓફ સંખ્યા અહીંયા કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7, 7 સંખ્યા છે તો 7 એટલે મિડલ ટર્મ ડાયરેક્ટ જ આવી જશે. કયું આવશે મિડલમાં? ચોથું ટર્મ. એટલે અહીંયાથી આપણે જોવાનું કે અહીંયા ચોથું કોણ બેઠું છે કે 1 બેઠું છે. તો આન્સર આવશે 1. બરાબર. એનું આપણે નોર્મલી સૂત્ર n એટલે નંબર ઓફ સંખ્યા અહીંયા કેટલી છે? 7 ટોટલ આપેલી છે. 1 2 3 4 5 6 7. તો અહીંયા આગળ એકી સંખ્યા આવે છે તો ડાયરેક્ટ આપણે મધ્યસ્થ n/2ની સંખ્યા લઈ લઈશું. ઓકે, અને જો કદાચ અહીંયા બેકી સંખ્યા આવત તો શું કરીશું? n+1/2 નું બદલે. ઓકે, નેક્સ્ટ આપણે ખરા ખોટા જોવાના છે. ખરા ખોટામાં પહેલું છે 17, 23, 29 નો ગુસાઅ 1 છે. ત્રણ સંખ્યા કેવી સંખ્યા છે? પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય સંખ્યા છે. જે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેનો પોતે જ એક હોય, રાઈટ, ગુણાકારમાં 17નો બીજા કોઈ અવયવ જ ના પડે અને એક અવયવ એનો હોય એક અને પોતાની સંખ્યા સિવાય કંઈ જ ના હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એ વાત સાચી છે. એનો ગુસાઅ 1 જ આવે. 3માંથી કશું કોમન નીકળી શકે નહીં. y = px ના કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા 2 છે. હવે અહીંયા આગળ px, ઓકે, કેટલી x પર કેટલા પર છેદે છે? આ લાઈન જે y = px છે, x અક્ષ પર કેટલા પોઈન્ટ પર છેદે છે? ફક્ત 1 પર. તો આ ખોટું છે કારણ કે એક જ છે શૂન્ય એનો, x પર તો એક જ છે. એના પછી જે 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. આપણે જોઈ લઈએ x + y નો આન્સર શું આવે છે. આ બંનેનો આપણે સમ કરી લઈએ. 2x + 3y = 12 and 3x + 2y = 18 નો આપણે સમ કરીએ તો અહીંયા આવશે 5x + 5y = 8 + 2 10 30. તો 5 કોમન કાઢી લઈએ એટલે આપણને x + y ની વેલ્યુ મળી જાય. સો x + y = 30/5. આન્સર આવે છે 6. તો આ વિધાન ખોટું છે. આન્સર આવે છે 6. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. અશક્ય, સાચી વાત છે. જે વસ્તુ થવાની જ નથી, ખબર જ છે કે રાતે વરસાદ નથી જ પડવાનો, બરાબર, તો એ સંખ્યા શું છે? 0. એની સંભાવના શું છે? 0 છે. સાચી વાત છે. પણ અત્યારે આપણે કંઈ કહેવાય નહીં. સવારમાં ઠંડી પડે, બપોરે ગરમી પડે, રાતે વરસાદ પણ આવી જાય. ઓકે, એક શબ્દ અથવા તો એક વાક્ય જોઈએ. a 2a 3a 4a સમાંતર શ્રેણીમાં છે કે નહીં આપણે કહેવાનું છે. તો સમાંતર શ્રેણી માટે દરેક ક્રમિક બે પદોના વચ્ચેનો તફાવત જોઈશું. પહેલામાં જોઈશું 2a - a. આન્સર આવશે ઓનલી a. યસ, 2a - a તો a. ફરી 3a - 2a, આન્સર આવ્યો a. 4a - 3a, આન્સર આવ્યો a. તો કે સાચી વાત છે. હા, હે ને? અહીંયા આપણે છે કે નહીં એવું પૂછ્યું છે તો ખરું નહીં કરીએ, હા કહી દઈશું. એક શબ્દ કીધો છે ને. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? કોઈ એક વર્તુળ છે, રાઈટ, ને અંદર કોઈ બિંદુ છે એમાંથી 12 સ્પર્શક દોરી શકાય. સ્પર્શકની વ્યાખ્યા શું છે? કે એ વર્તુળના બહારના વર્તુળના પર આવેલા બિંદુમાંથી પસાર થાય, નહીં કે અંદર આવેલા વર્તુળ.
માંથી પસાર થાય. સો સ્પર્શક ઓલવેઝ અહીંયાથી બહારથી ગમે ત્યાંથી પસાર થશે, રાઈટ? અંદરના બિંદુમાંથી પસાર ના થાય, તો એનો જવાબ આવશે 0. પાસાને એક વખત ઉછળવાથી 6 નો અંક ન મળે તેવી સંભાવના કેટલી? તો પહેલાં તો પાસા છે, એના પર કેટલા નંબર્સ હોય? 1 2 3 4 5 6, રાઈટ? જો 6 ન મળે તો કયા કયા નંબર મળે? 1 2 3 4 અને 5, એટલે કે 5 નંબર ટોટલ મળશે, રાઈટ? અને ટોટલ શક્યતા 6 છે, તો 5/6. કશું જ વિચારવાની જરૂર નથી, ડાયરેક્ટ અગર એવું પૂછવું હોય કે 6 નંબર કેટલી વાર મળશે, એની શક્યતા સંભાવના, તો 6 એક જ વાર આવે, તો 1/6. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછ્યું છે, બરાબર? એટલે પહેલાં તો દરેકે દરેક સંખ્યાનો તમારે સરવાળો કરવો પડશે, એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 આખાના છેદમાં કેટલી સંખ્યા છે? 11, એટલે 11 વડે ડિવાઈડ કરીશું. આનો સરવાળો આવે છે 66 / 11. સો આપણને જવાબ મળે છે 6. આના પછી 21 થી 24 જે પ્રશ્ન છે એ જોડકા જોડો છે. એની અંદર દરેકે દરેક સૂત્ર જ પૂછેલા છે જોડકાની અંદર. તો હું એક એવો વિડીયો શેર કરીશ કે જેની અંદર બધા જ સૂત્રો હશે, એ વિડીયો જોઈ લેજો. થેન્ક યુ.